સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 7 એક જથ્થામાં રહેલી સીસીઓને એક બોક્સમાં 25 એક બોક્સમાં 12 સીસીઓ હોય તો 25 બોક્સની જરૂર પડે. એટલે આ કેટલા બોક્સ છે, એ કેટલી સીસી છે, 12 સીસી છે. એના માટે કેટલા બોક્સની જરૂર પડે છે, 25 બોક્સની જરૂર પડે છે. તો હવે જો આ જથ્થાની સીસીઓને એવી રીતે રાખવામાં આવે કે જેથી પ્રત્યેક બોક્સમાં 20 સીસીઓ હોય, એટલે આ બોક્સમાં કેટલી સીસીઓ છે, 20 સીસીઓ છે. કેટલી સીસીઓ છે, 20 સીસી. તો બોક્સની સંખ્યા આપણે શું કરવાની છે, આપણે બોક્સની સંખ્યા આપણે શોધવાની છે. બરાબર. ચાલો, તો એટલે આપણને બે વસ્તુ આપેલું છે, એક સીસી છે ને બીજું છે બોક્સની સંખ્યા. બોક્સ એટલે ખાલી લખી દઈએ. તો જ્યારે 12 સીસી હતી ત્યારે આપણને કેટલા બોક્સની જરૂર પડી, 25. તો 20 સીસી હોય ત્યારે આપણને કેટલા બોક્સની જરૂર પડે તે શોધવાનું છે. તો આપણું કોષ્ટક તૈયાર થઈ ગયું. આપણને ખબર જ છે એટલે સીસી ની સંખ્યા વધે છે તો બોક્સની સંખ્યા શું થવાની છે, ઘટવાની છે. એટલે આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. તો આને આપણે નામ આપી દઈએ x, આને નામ આપી દઈએ y. આ શું આવશે, x1. આ શું આવશે, ને આ શું આવશે, y2. તો એટલે y2 શોધવાનું છે. તો આપણે સૂત્ર મૂક્યા વગર પણ ડાયરેક્ટ ગુણાકાર કરી શકીએ. ચાલો, કોણ બોલશે, બોલો. કોનો ગુણાકાર થશે પહેલા, 12 ગુણ્યા 25, 20 ગુણ્યા y2. પરંતુ આપણે નિયમ પ્રમાણે સૂત્ર લખી દઈએ, x1 into y1 x2 into y2. y2 શોધવાના છે એટલે આપણે કઈ બાજુ લઈ જવાનું, ડાબી બાજુ. માટે y2 ગુણ્યા 20 બરાબર 12 ગુણ્યા 25. તો એટલે y2 શોધવાના છે એટલે y2 ને સૂત્ર કરતા 12 ગુણ્યા 25 છેદમાં 20. તો આપણે અવયવ પાડી દઈએ. 12 ના અવયવ, 12 કયા ઘડિયામાં આવે, તો 4 ના ઘડિયામાં, 4 તરી 12. 25 કયા ઘડિયામાં આવે, બોલો, 25 કયા ઘડિયામાં આવશે, 5 પંચા 25. તેવી જ રીતના 20 કયા ઘડિયામાં આવશે, 5 4 12 20. તો એટલે તમને જે સરખું દેખાય છે તે કેન્સલ કરી નાખીએ. 5 5 4 4. શું બચ્યું, y2 બરાબર, સોરી આટલે ભૂલ છે, 5 5 વાર 25 લખવાનું હતું. બરાબર ને, આપણે 5 ચોખ્ખું 20 લખી દીધા, 5 5 વાર 25. તો આ 4 અને આ 4 કેન્સલ થશે. તો શું બચ્યું, 3 ગુણ્યા 5 કેટલા આવે, 15. એટલે આપણો જવાબ આવી ગયો કે જ્યારે 20 સીસી હોય ત્યારે કેટલા બોક્સની જરૂર પડે, 15 બોક્સની જરૂર પડે. એટલે લખી દેવાનું. એટલે જ્યારે 20 સીસી હોય ત્યારે 15 બોક્સની જરૂર પડે.